વડોદરા કોર્પોરેશનના સુએજ વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કૌશિક કુમાર પરમાર સામે 1.50 લાખની લાંચ માગવાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી આ ગુનામાં આરોપી કૌશિક પરમારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, જે અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલની ધારદાર દલીલ તથા પ્રાઇમરી તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવાઓના આધારે આરોપીની અરજી નામંજૂર કરવામાં આવી છે। ત્યારે એસીબી દ્વારા હવે ગમે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ગુજરાતની 4564 ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થયું છે। આજે વહેલી સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી, ત્યારે સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમાં કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી। ત્યારે મતગણતરી પ્રક્રિયા માટે 13444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। ઈડીએ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે થયેલી ₹100 કરોડથી પણ વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા। ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાયબર ક્રાઇમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। ગુજરાત પોલીસે મકબૂલ ડૉક્ટર, કાશિફ ડૉક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માજ અબ્દુલ રહીમ નડ્ડા સહિત અન્ય વિરુદ્ધ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી હતી, જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતા।